પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી નશાયુક્ત પ્રતિબંધિત સાથે એક ઈસમને ઝડપી પાડતી પાલ પોલીસ ટીમ સુરત શહેર પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી BA ભટ્ટ નાઓના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MV પરમાર નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન SI ભરતભાઈ પિયુષભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વેલાભાઈ અજભાઈ નાઓને પોતાના અંગત બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ લાલ કલરની એક્સેસ ગાડી ઉપર પ્રતિબંધિત માદક પદાર્થ વેચાણ કરવા સારું સાંઈ દર્શન સોસાયટીની નજીક તબેલાની આસપાસ આવનાર છે, જેથી સદર બાતમીવાળી જગ્યાએથી બાતમીના જણાવેલ વર્ણનવાળો ઈસમ મળી આવતા જેની અંગઝડતી દરમિયાન તેની પાસેથી વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે નશાયુક્ત પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ વજન 9.250 ગ્રામ, કુલ કિંમત રૂપિયા 27,750 તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા 5,000 તથા એક લાલ કલરનો એક્સેસ મોપેડ કિંમત રૂપિયા 25,000 મળી કુલ રૂપિયા 3,57,750 ની મત્તાના મુદ્દામાલ સાથે મળી આવતા તેને પકડી પાડી સદર ઈસમ આદિલ અબ્દુલ પટેલ ઉંમર વર્ષ 20, ધંધો છૂટક મજૂરી, રહે 403 અજમેરી રેસિડેન્સી પાલિયાવાડ રાંદેર સુરત નાને પકડી પાડી અને વોન્ટેડ જીશાન રહે રાંદેર નાઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.